સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો। જયેશ દેલાડે સહકાર પેનલ જાહેર કરી, જ્યારે કોંગ્રેસ 11 બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરી છે। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 16 બેઠકો માટે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે। જો કે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાકી હોવાથી આગામી દિવસોમાં ચૂંટણી સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। બીજી તરફ ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટને કારણે 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે। आज लगभग जो मैंडेट आपेला भारतीय जनता पार्टी तरफથી જે મેન્ડેટ આપ્યા એની સામે એ જ પાર્ટીના 6 જેટલા આગેવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ને ખાસ કરીને મેન્ડેટ પ્રધાનોમાં નાસિરનગર ડિમોલિશન વિવાદમાં નવા ચોંકાવનારા દાવા સામે આવ્યા। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર સામે આકરા આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે ડિમોલિશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હતી। 30 મે અને 1 જૂને કરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું સાયકલવાલાએ નિવેદન આપ્યું અને દાવો કર્યો કે સર્વે નંબરોના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર મકાનો તોડી પડાયા। રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા આ કાર્યવાહી થઈ હોવાનો દાવો કર્યો। તેમણે મનપા કમિશનરને 40 ફૂટનો રોડ બનાવી અને બતાવવાનો ખુલ્લો પડકાર આપ્યો। તો આ તરફ 26 દિવસ બાદ પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે। કમિટીના વડાને આ અંગે સવાલ કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું, જેથી તપાસ પ્રક્રિયા હવે ભારે ચર્ચામાં છે। એ તમામ આ જગ્યાઓ પારસી સમાજના વ્યક્તિઓની હતી, જેને બિલ્ડરો દ્વારા ખરીદવામાં આવી અને આ સર્વે નંબર જે વોર્ડ નંબર 7ના સર્વે નંબર 13, 72, 12, 67, 12, 68 અને 12, 68 બ ચારે પ્લોટને એકત્રીકરણ કરીને એક પ્લોટ નંબરનું નંબર આપવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર દ્વારા અને સિટી સર્વે દ્વારા, જેનો નવો નંબર છે 12, 67, 3/1, જે પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા, જે 30/5/2026 અને 1/6/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ શહેર વિકાસ માટે નહીં, રોડ ડિમાર્કેશન માટે નહીં પરંતુ બિલ્ડરના આર્થિક લાભાર્થે કરવામાં આવ્યો। આ મારો જાહેરમાં પડકાર એટલા માટે છે કે જે ખરેખર જગ્યા પરથી ડિમોલિશન થઈ છે ખાનગી જગ્યા છે। સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। આશ્ચર્યની વાત એ છે કે એસઆઈટીના વડા મીના ગજ્જર પાસે તપાસ ક્યાં પહોંચી તેનો કોઈ સ્પષ્ટ જવાબ ન હતો। મીડિયાના સવાલો સામે માત્ર ગોળ ગોળ જવાબો આપી છેલ્લે થેન્ક યુ કહીને અધિકારીએ ચાલતી પકડી લીધી। તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે અધિકારી આ નાસિરનગર ડિમોલિશન મામલે કોઈ પણ જવાબ આપતા નથી અને થેન્ક યુ કહીને જતા રહે છે। તપાસ ક્યાં પહોંચી છે એ કહેવાનો એમની પાસે સમય નથી। આ જાડી ચામડીના અધિકારી ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું। તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે। એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ